તરફ વડોદરા ડેરી એટલે કે બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા। બરોડા ડેરીની 18 માર્ચના જે ચૂંટણી યોજાશે। બરોડા ડેરીની ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી છે વિગતો। 21 થી 26 ફેબ્રુઆરી સુધી મેળવી શકાશે ઉમેદવારી પત્રો। આ સાથે જ 26 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે। 28 ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રોની થશે ચકાસણી। 2 માર્ચના રોજ ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે। 3 થી 7 માર્ચ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચાશે। આ સાથે જ 9 માર્ચના હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। 18 માર્ચના બરોડા ડેરી માટે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન યોજાશે। 18 માર્ચના સાંજે 4 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, બરોડા ડેરીની ચૂંટણી અને તેની જે તારીખો જાહેરાત થઈ છે, વધુ વિગતો। બિલકુલ થી ચૂંટણી સમયસર ન યોજવા બદલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સામે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે। જેમાં આજે જે તિરસ્કારની સુનાવણી દરમિયાન જે રાજ્યના સહકાર સચિવ અને વડોદરા કલેક્ટર સહિતના 5 ઉચ્ચ અધિકારીઓ છે તેમને કોર્ટમાં હાજર થવા ફરમાન જે આપવામાં આવ્યું હતું અને તેઓ આજે હાજર પણ થયા હતા। જેમાં મહત્વની વાત એ છે કે સહકારી મંડળીઓની મુદત પૂરી થવાના 90 દિવસ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાના ગુજરાત હાઈકોર્ટના અગાઉના હુકમનું પાલન ન થતા આ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે। જેની કાયદાકીય ગૂંચમાંથી બચવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડીને રાજ્યની તમામ જે સહકારી સંસ્થાઓની મુદત 6 મહિના વધારી દીધી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની આ તમામ દલીલને ફગાવી દેવામાં આવી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ નોટિફિકેશન જે છે તે કોર્ટના હુકમની અવગણનાને ન્યાયી ઠેરવી શકે નહીં અને આ પ્રકારની વાત છે તે આજે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। ન માત્ર એટલું પરંતુ જે જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાની વાત છે તે પણ આજે કોર્ટમાં કરવામાં આવી હતી। તો આ તમામ ન્યાયિક બાબતો વચ્ચે જે નવી તારીખો છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે અને 18 માર્ચના રોજ આજે ચૂંટણી થશે તેની મતગણતરી પણ છે તે જ કરવામાં આવશે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો ચૂંટણીઓ સમયસર ન યોજાવાના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સામે આકરું વલણ અપનાવ્યું। જસ્ટિસ ભાર્ગવ કારિયા અને જસ્ટિસ LS પીરઝાદાની ખંડપીઠે અદાલતી તિરસ્કારની અરજીની સુનાવણી દરમિયાન આ પ્રકારની આખી કાર્યવાહી સામે આવી।